નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોર નર્મદા કિનારે રાણાવાસમાં આવેલા અંબાજી મંદિરને શ્રી અંબે સેવા મંડળ અને રાણા સમાજ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 32મા પાટોત્સવ નિમિત્તે નવચંડીની યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રાણા સમાજના યુવક મંડળ દ્વારા મંદિરને ધજા પતાકા ફૂલોથી શણગારવામાં આવી હતી અને આગલા દિવસથી શુક્રવારના રોજ 5 કલાકે અંબાજી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સાથે પ્રતિમા સાથે ડીજેના તાલે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા અંબાજી મંદિરેથી મેઇન બજાર થી બસ સ્ટેન્ડ રણછોડી મંદિરથી પરત ફરી હતી। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા। માના ગરબા સાથે અંબાજી માતાનો જયકારો અને આતશબાજી સાથે નીકળતા ભક્તિભય માહોલ સર્જાયો હતો। શનિવારે અંબાજી માતાના મંદિરના પટાંગણમાં નવચંડી યજ્ઞની પૂજાવિધિ 17મા યુગલો દ્વારા પૂજાવિધિનો લાભ લીધો હતો। સવારથી જ ભક્તિમય માહોલમાં નિલેશ મહારાજની ટીમ દ્વારા સમગ્ર પૂજાવિધિ અને સંગીતમય માતાના ભજનો ગરબા સાથે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો। સાંજે 5 વાગે યજ્ઞમાં માં નારિયેળ હોમી માં અંબાની મહાઆરતી કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં રાણા સમાજ તેમજ શિનોરની આજુબાજુના ગામોના ભાઈ ભક્તો તેમજ દર વર્ષે આ મંદિરેથી અંબાજીમાં મુક્કામે પગપાળા જતા સંઘના માઈ ભક્તો ગામના આગેવાનો સચિન પટેલ, ઉપસરપંચ નીતિન ખત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત માઈ ભક્તોએ માના દર્શન કરી આરતી પૂજા વિધિ અને મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। રાણા સમાજના યુવક મંડળ દ્વારા તમામ વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જય અંબે। આજે વૈશાખ સુદ નોમના દિવસે સિનોર રાણાવાસમાં આવેલા મા જગદંબાનો 32મો પાટોત્સવ આજના ઉત્તમ દિવસે 18 જોડાઓએ નવચંડી યજ્ઞમાં બેસી મા જગદંબાને રીઝવવાનો પ્રયાસ કર્યો। પટોત્સવ નિમિત્તે જે કંઈ વર્ષ દરમિયાન દોષ થયા હોય, જે કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય એની ક્ષમા માગી સમસ્ત ગ્રામજનો, રાણા સમાજના બધા ભક્તો, ગામના પરગામના બધાને બોલાવ્યા। બધાએ આવી મા જગદંબાની આરતી પૂજાનો લાભ લીધો અને વિશ્વ કલ્યાણના કલ્યાણ અર્થેની પ્રાર્થના કરી।